મિત્રો, આજનો વિડિયો તમને પૂરેપૂરો ચોંકાવી દેશે. આપણા ઘરમાં એક વસ્તુ છે જેને કહેવાય છે ડુંગળી. મિત્રો, રોજ એક કાચી ડુંગળી ખાવાથી તમને 15 જેટલા ચમત્કારી ફાયદા મળશે. કોઈ પણ ડૉક્ટર તમને કોઈ કાંઈ કહેશે જ નહીં. મિત્રો, આ જે ડુંગળી છે તેના ફાયદા સાંભળીને તમારો મગજ હલી જશે. તમને નવાઈ લાગશે. મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે રસોડામાં પડેલી સાવ આવી સરળ અને સાદી સાદી દેખાતી વસ્તુ એટલે કે કાચી ડુંગળી તમારું પૂરેપૂરું જીવનનું અસ્તિત્વ બદલાવી શકે છે? કાચી ડુંગળીની ખાસ જાણકારી આજ કહેવા જઈ રહ્યો છું. ઘણા લોકો છે તેને ડાયરેક્ટલી કાપીને મીઠું નાખીને ખાતા હોય છે, શાકભાજીની અંદર ઉપયોગ કરતા હોય છે. ગરમીની ઋતુમાં તરસને બુઝાવવા માટે છાશ સાથે ખાઈએ છીએ. પણ મિત્રો, જે વસ્તુ તમને કહું છું, જે 50થી 70 વર્ષની ઉંમરના જેટલા પાર કરી ચૂક્યા છે, આ વસ્તુ તેને જાણવી બહુ જરૂરી છે. જેટલા પણ વ્યક્તિ છે 40, 50, 60, 70 વર્ષના, જેને પગના દુખાવાથી માંડી હાડકાં નબળા પડવા, પાચનતંત્ર ધીમું પડવું, તો તેના માટે જરૂરી તત્વ વિશે વાત કરવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમને અલગ જ એક ઉમંગ જાગશે. મિત્રો, આ શરીરના ઘણા બધા જ, માનો કે 60-65 વર્ષના શરીરના ઘણા બધા બદલાવ જોવા મળે છે. અમુક માણસોના હાડકાં નબળા પડી જવા, પાચનતંત્ર ધીમું કામ કરવું, પાચનતંત્ર તમારું પરફેક્ટલી ના કામ કરવું, કબજિયાત થવું, થાક જલ્દી થવો, ઘણી વખત આપણે કારણ વગર માથું દુખતું હોય, ક્યારેક ચક્કર આવતા હોય તો આપણે ઊભા થઈએ છીએ, ત્યારે ચક્કર આવતા હોય ત્યારે પડી જાય છે. વિચારો, આવા સમયે તમારે કઈ વસ્તુ મળી જાય જો તમને દવા રૂપે કામ કરે, ઔષધિ રૂપે કામ કરે, તો સસ્તામાં સસ્તી વસ્તુ સરળતાથી મળી જાય, શરીર અંદર પૂરેપૂરી તમને બૂસ્ટ કરે છે, તાકાત ભરી દેશે, તે વસ્તુ તમારે અપનાવવાની છે. તો આ વિડીયો હું તમને વાત કરીશ કે જે ચમત્કારી ડુંગળી, મિત્રો ઘરમાં જે કાચી ડુંગળી છે તેના વિશે. કાચી ડુંગળી ખાવાની સારામાં સારી રીત કહેવાનો છું, જે તમારી જિંદગી બદલાઈ જશે, તમારા શરીરમાં ધીમે ધીમે અસર કરશે. કાચી ડુંગળી ખાવાનું શરૂ કરો તો આ બદલાવ તમને સીધા પહેલાં તો નજર નથી આવતા, ડાયરેક્ટલી તમને દેખાતું નથી, પરંતુ તમને અનુભવ થવા લાગશે કે જ્યારે પણ તમે 60-65 વર્ષનું જ્યારે તમે આ સેવન કરવાનું ચાલુ કરી દો, તો જેટલી પણ હાર્ડ લેવલની બીમારીઓ છે તેમાં તમે બચી જાઓ છો. આ વસ્તુ જાણીને ખૂબ જ તમને નવાઈ લાગશે. મિત્રો, મોડું નથી થયું, તમારે શાંતિથી આ વિડીયો પૂરેપૂરો જોઈ લેશો તો તમને આજે તમારી બુદ્ધિમાં વૃદ્ધિ 100% થશે. તમારા ઉંમરમાં જેમ જેમ બદલાવ થાય, જેમ જેમ દુખાવા થાય, તેમ તેમ તમારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, શ્વાસ ચડી જતો, અમુક સીડીઓ ચડતા શ્વાસ ચડી જતો, શરીરના બધા અંગને જરૂરી માત્રામાં ઓક્સિજન પૂરતો નથી પહોંચતો. તો મિત્રો, કાચી ડુંગળીનું કાર્ય ખાસ કરીને ઓક્સિજન અને પોષણ તત્વ ના પહોંચતા હોય તો કાચી ડુંગળી તે કામને ડિટોક્સ કરે છે. આની અંદર રહેલું સલ્ફર બીજા એન્ટીઓક્સિડન્ટ લોહીને ચોખ્ખું કરવામાં સારામાં સારી મદદ કરે છે, જેના કારણે તમારી જે કોશિકા છે અથવા તાજો ઓક્સિજન તમને તમારા નસે નસમાં મળવા લાગે છે. તેની અસર આપણે જોયું, શરીરમાં હલકું મહેસૂસ લાગે અથવા તમને થાક ઓછો થવા લાગે, તો તમારે એનર્જી ધીમે ધીમે તમારી જે બી જુવાનીમાં હતી તેવી પાછી આવવા લાગે. હવે વાત કરીએ જેટલા પણ સમયના પછી બદલાવ થાય છે અથવા જે ઘરડા લોકો થાય છે, તેને ખાસ કરીને જેટલા પણ 60 વર્ષની ઉંમરના છે, તેને હૃદય સ્વસ્થ રાખવાનો સૌથી મોટો મુદ્દો થઈ ગયો છે. બ્લડ પ્રેશર વધવું, કોલેસ્ટ્રોલ થવું, લોહીની નળીમાં બ્લોકેજ થઈ જાય, આ ઘણી બધી ધીમે ધીમે શરીરમાં પ્રોબ્લેમ આવતી હોય છે. પરંતુ મિત્રો, કાચી ડુંગળી છે આ બધી વસ્તુને પરફેક્ટલી કાર્ય કરે છે. ડુંગળીની અંદર રહેલું સલ્ફર લોહીની નળીને રિલેક્સ કરે છે અને તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. આ સલ્ફર શરીરમાં રહેલા ખરાબ જેટલા કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડવામાં મદદ કરશે. તમે સમજી શકો છો કે નાનકડી એવી ડુંગળી તમારા હૃદય માટે સુરક્ષિત એક જાતનો કવચ જેવું કામ કરે છે. ખાસ કરીને વાત કરીએ તો ગરમીની ઋતુમાં માણસોને હીટ સ્ટ્રોક અથવા હાઈ બ્લડ પ્રેશર તો થઈ જ જતું હોય છે. આ તકલીફ મોટા ભાગે જેટલા પણ 40, 45, 50 વર્ષના વ્યક્તિઓ છે તેને વધુ જોવા મળે છે. જે લોકો કાચી ડુંગળી ખાવાનું રેગ્યુલર આદત પાડે છે તો તેને બધી સમસ્યાને
હદ સુધી બચી શકે છે. ડુંગળી શારીરિક રીતે એટલે કે શરીરમાં જાય એટલે તે ઠંડક રૂપે કામ કરે છે. ડુંગળી અંદર રહેલા પોષણ તત્વો શરીરના તાપમાનને સંતુલિત બનાવે છે. ઘણા જૂના સમયમાં ઘરેલું ઉપચારમાં ડુંગળીનો જ ઉપયોગ થતો હતો. ગરમીની ઋતુમાં ઘરની બહાર નીકળતા પહેલા કાચી ડુંગળી થોડીક તમે ખાઈ લેશો અથવા નાનો એવો ટુકડો જીભમાં પણ રાખી દેશો તો વિજ્ઞાનના સ્વરૂપે જોઈએ તો એવું માનવામાં આવે છે કે કાચી ડુંગળી શરીરનું તાપમાન પહેલા તો કંટ્રોલ કરશે, બીજી વસ્તુ કુદરતી કવચ જેમ કાર્ય કરશે, ત્રીજી વસ્તુ તમને જે ડુંગળીના એવા ફાયદા જોવા મળશે તેની કોઈ સીમા નથી. તમારે રોજિંદા સલાડમાં તમારે ડુંગળી ખાવી જોઈએ. ઘણા લોકો આ ડુંગળીને ખાવાનું પસંદ કરતા જ નથી કારણ કે મોઢામાં વાસ આવતી હોય તો ડુંગળી કાપતા પણ તેને રોવું આવી જતું હોય, આંખમાં આંસુ આવી જતા. પરંતુ આ નાની એવી વસ્તુ જો તમે નજરઅંદાજ કરી તો તમે હેરાનગતિ કરશે કારણ કે કાચી ડુંગળીના ફાયદા વિશે તમે જેટલું વિચારો એટલું ઓછું છે. સમજમાં આવશે તો કઈ વસ્તુ તમારે મિક્સ કરવાની છે. અહીંયા હું તમને બીજી વાત પણ સમજાવું છું, ધ્યાનથી સાંભળો. કાચી ડુંગળીનું સેવન ફક્ત શરીરને જ નહીં પણ મગજને પણ સારા ફાયદા આપે છે. 60-65 વર્ષના ઉંમરના લોકો છે જેની એક આદત થઈ ગઈ છે અથવા એકાગ્ર ધ્યાન ન રહેવી, તકલીફમાં રહેવું, સ્વભાવ ચીડિયાપણો થઈ જવો. તો મિત્રો, ડુંગળીની અંદર એક મસ્ત તત્વ હોય છે, તેનું નામ છે વિટામિન B6 જેવા પોષણ તત્વો, જે બધા પોષણ તત્વોને ન્યુરોન્સના સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે, આપણા મગજને રિલેક્સ કરવામાં મદદ કરે છે. તમે ઈચ્છો તો આને રાત્રે ખાઈ શકો છો ખોરાક હારે, બપોરે ખાઈ શકો છો થાળીમાં સલાડ સ્વરૂપે. મિત્રો, બસ ડુંગળી ખાવાનું રેગ્યુલર જો તમે ચાલુ કરશો તે વળી કાચી ડુંગળી એટલા બધા ફાયદા કરશે તેના વિચારમાં જ તમે ગુમ થઈ જશો કારણ કે નજરઅંદાજ કરશો તો તમે હેરાન થશો. મિત્રો, આ વિડીયો બનાવવા માટે ખાસ કરીને હું તમને એ જ કહેવા માંગુ છું કે જેટલા લોકો કાચી ડુંગળી ખાશે તેના શરીરમાં જાદુ જોવા મળશે. પહેલાના માણસો હતા જ્યારે ગામડે બેઠા હતા ત્યારે બાજરાનો રોટલો અને કાચી ડુંગળી ખાતા હતા એટલે આખો દિવસ તડકામાં બેસ્યા પછી પણ તેને તડકો લાગતો ન હતો. એનું શરીર એકદમ કવચ જેમ કામ કરતું હતું. કાચી ડુંગળીની એટલી તાકાત હોય છે. કાચી ડુંગળી કોઈ જાદુથી, પરંતુ કાચી ડુંગળી નિયમિત રૂપે ખાવાની ટેવ પાડી દો તો તમારા શરીરના મગજમાં તાકાત ભરાવા લાગશે. એકદમ તાકાત અલગ બનશે. તમારું પાચન તંત્ર છે તે બૂસ્ટ થશે. પૌષ્ટિક આહાર ખાશો તો તમારા શરીર સરખી રીતે ગ્રહણ નહીં થાય. એ જ રૂપે મોટું કારણ છે જે કે 60 વર્ષના વ્યક્તિઓ છે તેનું પેટ ગડબડ થાય, ગેસ થાય, એસિડિટી થાય, અપચો થાય, આવી સમસ્યાનો ફરિયાદ રહેતી જ હોય તો તમારે કાચી ડુંગળીને નિયમિત સેવન કરવાથી પેટમાં સુધારો જોઈ શકો છો, કબજિયાત દૂર છે. કારણ કે ડુંગળી અંદર ફાઈબર હોય છે, બીજા ઘણા બધા તત્વો હોય છે જે આંતરડાને પ્રોવાઇટિક કરે છે, વસ્તુ અલગ દે છે, તમારા પેટમાં રહેલા શરીરને બેક્ટેરિયાને તાકાત આપે છે, જેના પરિણામે તમારી પાચન ક્રિયા સુધરી જાય છે, તમને કબજિયાતમાં રાહત મળે છે, તમારું પેટ ફૂલવું, ગેસ થવું, આ બધું તમને સારા પ્રમાણમાં ફાયદા જોવા મળશે. તમને નીંદર સારી આવવા લાગશે, તમારો મૂડ એકદમ ચેન્જ થઈ જશે. એક નાનકડી વસ્તુ તમારા શરીરમાં બહુ મોટા બદલાવ કરી શકે છે. હવે હું તમને બીજી મોટો લાભ કહું જે શરીરમાં બહુ જરૂરી છે. શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જે લોકોને શરદી થતી હોય, ઉધરસ થતી હોય, કફ આવતો હોય અથવા તાવ પણ આવે છે, કહેવાય છે કે જૂના જમાનાના માણસો હતા જ્યારે તાવ આવતો ત્યારે પગમાં ડુંગળી બાંધીને સુવડાવતા હતા. કહેવાતા હતા તાપ, શરીરનો તાપ છે, ગરમી છે તે ઓછું થઈ જાય છે. આ જ કારણે શરીરના રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય તો ડુંગળી આ તમને લડાઈમાં જીતવાની મદદ કરશે. કાચી ડુંગળીની અંદર સલ્ફર અને બેક્ટેરિયા નાશક ગુણધર્મો હોય છે જે બેક્ટેરિયા અને વાયરસને લડવામાં તાકાત ધરાવે છે. આ જ કારણે જૂના જમાનાના માણસો દવા નહીં પણ બિચારો જ્યારે પણ બીમારી પડતા હતા ત્યારે ડુંગળીનો રસ અથવા હળદર આ ત્રણેય મિક્સ કરીને ઘરેલું નુસ્ખા કરતા હતા. આ નુસ્ખા શરદી, ઉધરસ, તાવ ને વાયરલ ઇન્ફેક્શન જેટલા પણ છે તેમાં લડવાની મદદ કરતા હતા. મિત્રો, હવે વાત કરીએ ગંભીર બહુ ડેન્જર બીમારીઓની જે પહેલા નંબર આવે છે. સૌથી પહેલા આવે છે કેન્સર. મિત્રો, વૈજ્ઞાનિક રિસર્ચમાં સામે આવ્યું છે કે કાચી ડુંગળીમાં મળતા અમુક એવા પોષણ તત્વો શરીરમાં ફ્રી રેડિકલથી લડે છે. ફ્રી રેડિકલ બધા અલગ જાતના હોઈ શકે છે. મોબાઈલથી ફ્રી રેડિકલ નીકળે છે અથવા લેપટોપથી અથવા તમે જ્યાં પણ બેસો છો ત્યાં પણ તમને
તમને ખબર નથી કે કયા વાતાવરણમાં જાઓ છો. ફ્રી રેડિકલ કેન્સર જેવી ગંભીર બીમારી થવા પાછળ એક મોટું કારણ છે. ખાસ કરીને કોલન, પેટ, પ્રોસ્ટાના કેન્સર, રિસ્ક આ બધું કાચી ડુંગળી ઘટાડી દેશે. એવો મોટો દાવો તો નથી, પણ કાચી ડુંગળી કેન્સરનો પણ કોઈ ઈલાજ છે. પરંતુ એટલું કહી શકાય કે રેગ્યુલર કાચી ડુંગળીનું સેવન કરશો તો વ્યક્તિનો ખતરો જ્યારે આવવાનો એની પહેલા ટળી જાય છે. કાચી ડુંગળીનું સેવન કરવાથી બ્લડ સુગરનું લેવલ પણ સુધરે છે અને સારામાં સારું બને છે. ડાયાબિટીસ થવાની સંભાવનાને ઝડપથી ઘટાડી દે છે. કાચી ડુંગળીની અંદર અમુક એવા તત્વો હોય છે જે શરીરની અંદર ઇમ્યુનિટીના કાર્ય સારું બનાવે છે. ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકોને ઉપયોગી છે. તેવા લોકો ખોરાકમાં કાચી ડુંગળીનું સેવન કરે તો બ્લડ સુગર કંટ્રોલમાં ઘણી મદદ મળે છે. મિત્રો યાદ રાખજો, ડાયાબિટીસ ફક્ત સુગરની જ બીમારીથી નહીં, આંખોથી લઈને કિડની સુધી અસર દેખાડે છે. એવા કિસ્સામાં તમારે નાનકડી એવી ડુંગળી તમને ઘણી બધી રાહત આપે છે. તમારે તેને નજરઅંદાજ નથી કરવાનું. તમારા હાડકાં જે હોય છે, જેમ જેમ તમારા 60 વર્ષની ઉંમરમાં સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, જકડન, હલનચલન, તકલીફ આવું જોવા મળે છે. પરંતુ ડુંગળી અંદર રહેલા અમુક પોષણ તત્વો હાડકાને મજબૂતાઈ વધારવામાં મદદ કરે છે. મિત્રો, જે મહિલાઓ દરરોજ કાચી ડુંગળીનું સેવન કરે છે તેના હાડકાને ઘસવાનો દુખાવો ઓછો જોવા મળ્યો છે. અર્થ એવો છે કે કાચી ડુંગળીમાં કેલ્શિયમની ગોળી છે, પરંતુ તેટલા જ જરૂરી કહી શકાય છે. ડુંગળી હાડકાના સ્વાસ્થ્ય માટે, સાંધાના સ્વાસ્થ્ય માટે સપોર્ટ કરે છે, કામ કરે છે. રાત્રે નીંદર ના આવતી હોય, તકલીફ પડતી હોય, સંકેત આવતો હોય અથવા તમારા શરીરમાં અનબેલેન્સ જેવું કાર્ય કરતું હોય અથવા ગેસ પિત્તવાયુ બનતો હોય, ડુંગળીમાં રહેલા અમુક કુદરતી તત્વો આપણા નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરે છે, જેના કારણે સારી નીંદર અને સારામાં સારું તમને આરોગ્ય બનાવે છે. આખા શરીર ઉપર તમને ટેન્શન ફ્રી આપે છે. હૃદયના ધબકારા સંતુલિત બનાવવા માટે સૌથી પહેલું કાર્ય એનું હોય છે. તાજગીનો અનુભવ કરવો. મિત્રો, ઘણા બધા ફાયદા છે કાચી ડુંગળી ખાવાના. જો તમે સાચા સમયે, સાચી માત્રામાં, સાચી રીતે ખાશો તો તમે માણસો કદી પણ કોઈ દી રોગી નથી બનતું. આપણે ખોટા સમયે ખાઈએ છીએ તો કાચી ડુંગળી શરીરમાં કેટલા બદલાવ લાવે છે. તો ખોટા સમયે એટલે કે રાતના સમયે તમારે જેમ બને તેમ ડુંગળી ઓછી ખાવાની છે. સવારે અથવા બપોરે ખાઈ શકો છો. 2 ગણો છે. જ્યારે પણ તમને જ્યારે ડુંગળી એટલે કે કાચી ડુંગળી એવી રીતના ખાવાની છે. કાચી ડુંગળીનું સેવન મુખ્યત્વે તમારે બપોરે અને સવારે પણ કરી શકો છો. તો રાતે તમે કરશો તો તમને હેરાન કરી અને ઉનાળામાં ડુંગળી શરીરમાં ઠંડક પહોંચાડે છે. ઠંડકતાથી થતા હીટ ટ્રેક્સ સાથે રક્ષણ આપે છે. ડુંગળીને ભાજી પાલા અથવા રોટલી સાથે ખાઈ શકો છો. તમારું જો આ 2 વસ્તુથી ખાશો તો તમારું પાચન તંત્ર બહુ મજબૂત બનશે. ઉપરાંત તમે છાશ અથવા મસાલાવાળી છાશ સાથે કાચી ડુંગળી ખાઈ શકો છો. આવી રીતે તમારી તાસીર જે છે તે ઠંડી બને છે. લીંબુના રસ સાથે ડુંગળી ખાવાથી લીવર ડિટોક્સ થાય છે, ત્વચા સારી બને છે, ચમત્કાર બને છે. કાચી ડુંગળી કોની સાથે ખાવી નહીં? ધ્યાનથી સાંભળો મિત્રો, કાચી ડુંગળી છે તેનું સેવન ખરાબ રીતે નથી કરવાનું. જેમ કે દૂધ સાથે કે દૂધની આઈટમ છે ત્યારે તમારે કાચી ડુંગળી નથી ખાવાની, કારણ કે ડુંગળીની ગરમ તાસીર છે, દૂધના શીતળ તાસીર છે. આ બેમાં અલગ અલગ વસ્તુ છે જે પાચન તંત્રને ખરાબ કરી શકે છે. પાચન તંત્ર કન્ફ્યુઝ થઈ શકે છે. કાચી ડુંગળીનું સેવન મીઠાઈ હારે નથી કરવાનું. કાચી ડુંગળીનું સેવન ઘી સાથે નથી કરવાનું. મિત્રો, તમારી ત્વચામાં એલર્જી પણ આવી શકે છે. તો મિત્રો, આ વસ્તુ છે, અમુક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બાકી ડુંગળી સાચા સમયે ખાશો તો પણ તમને ફાયદો થશે. મોડી રાત્રે 2 વાગે, 3 વાગે કાચી ડુંગળી ખાવાથી તમને ગેસ, પાચનના તકલીફ, દુર્ગંધ, પરેશાની થઈ શકે છે. તો મોડી રાત્રે પણ તમારે તે ડુંગળીનું સેવન નથી કરવાનું. રાત્રિના સમયે ના કરો તો વધુ સારું. ડુંગળીની એલર્જી માટે તમારે ટાળવાનું છે, કારણ કે ડુંગળીની એલર્જી પણ હોઈ શકે છે જો તમે ખરાબ ટાઈમે તમે ખાશો. આથી ત્વચામાં ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા પણ થઈ શકે છે. એસિડિટી, એસિડ રિફ્લેક્સની તકલીફ પણ થઈ શકે છે. કાચી ડુંગળી ઓછામાં ઓછી બિલકુલ ન લેવી જોઈએ. બિલકુલ. ડુંગળી પેટમાં એસિડ વધારવાની ક્ષમતા ધરાવે છે. તો ડુંગળીનો સ્ત્રોત તમારે ઓછો લેવાનો છે. એક દિવસમાં મેક્સિમમ 2 ડુંગળી ખાઈ શકો છો. મોઢામાં છાલા, તાવ અને દુર્ગંધની સમસ્યા વધારે થઈ શકે છે જ્યારે ડુંગળીનું સેવન વધી જાય છે, કારણ કે ડુંગળીની તાસીર ગરમ હોય છે. અમુક તકલીફો છે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તમારું લોહી પતલું કરી દેવામાં,
તમને સલાહ આપે છે ડૉક્ટર કે તમે ડુંગળી ખાઈ શકો છો, કારણ કે વધુ પાતળું વાળું લોહી હોય તેને પણ ડુંગળી નથી ખાવાની, તેને પાચન તંત્રમાં પ્રોબ્લેમ પડી શકે છે. મિત્રો, આ તો પૂરો વિડીયો કાચી ડુંગળી કોને ખાવાની છે, કયા ટાઈમે ખાવાની છે, એના અસર શું છે, એના ફાયદા શું છે અને તમને શું તમને ફેરફાર કરી શકે છે જીવનમાં, તમારા શરીરમાં, અને ક્યારે ડુંગળી ના ખાવી જોઈએ. આ માહિતી તમને સારી લાગી તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરી અવારનવાર આવા સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.